આયનીય બંધ વિશે આજે આપણે ભણવું છે. આગળના લેક્ચરની અંદર આપણે નિયમનિષ્ઠ ભાર વિશે ભણ્યા હતા અને બીજી બે એક વ્યાખ્યાઓ ભણ્યા હતા. આજના લેક્ચરની અંદર આયનીય બંધ વિશેની આખી એક સરસ મજાની ટૂંક નોંધ છે અને એની અંદર રહેલી સ્ફટિક રચના ઊર્જા એટલે કે લેટાઇસ એન્થાલ્પી વિશેની પણ માહિતી લઈશું આપણે. એક્ઝેક્ટલી આમ તો લેટાઇસ એન્થાલ્પી આપણે આગળ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર શોધતા શીખી ગયા હતા બોર ને હેબર ચક્રની મદદથી. જો એ જ વસ્તુ આપણે ચર્ચા કરીશું કે બોર ને હેબર ચક્રની મદદથી લેટાઇસ એન્થાલ્પી શોધી શકાય છે અને નાની નાની બે વ્યાખ્યાઓ લઈશું, બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. જોઈએ આપણે આયનીય બંધ કોને કહેવાય. એક્ઝેક્ટલી કહું તો સાહેબ આયનો વચ્ચે રચાતા બંધને શું કહેવાય? આયનીય બંધ કહેવાય. ધન આયન અને ઋણ આયન. ધન આયન કોણ બનાવે? તો સાહેબ જે ઇલેક્ટ્રોન દાન કરી શકે એવા તત્વો ધન આયન બનાવે. ઋણ આયન કોણ બનાવી શકે? જે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે એ બધા ઋણ આયન બનાવે. એક્ઝેક્ટલી કહું તો સાહેબ આલ્કલી ધાતુ તત્વો બધા ધન આયન બનાવે. આલ્કલી આલ્કલાઇન ધાતુઓ ધન આયન બનાવે અને અધાતુઓ ઋણ આયન બનાવે. એટલે હેલોજન છે, ઓક્સિજન સમૂહ આ બધા તત્વો ઋણ આયન બનાવે. તેના સંદર્ભમાં સરસ મજાની ચર્ચા કરી છે આયનીય બંધ. કોસેલ લુઈસ સિદ્ધાંત અનુસાર આયનીય બંધની રચનાની આપણે ચર્ચા કરી હતી આગળ. એની અંદર થોડું વધુ આગળ વધીએ તો આયનીય બંધ રચવા માટે બે પરિબળો, કોઈ પણ આયનીય બંધ રચવા માટેના જવાબદાર પરિબળો કયા કયા? જો હેડિંગ એવું છે, આયનીય બંધને અસર કરતા પરિબળો કયા કયા? એને વિસ્તૃત સમજાવો. તો કે એક તો એ કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન કેટલી સરળતાથી બને છે. જેટલી વધુ સરળતાથી ધન આયન બનશે, જેટલી વધુ સરળતાથી ઋણ આયન બનશે. કોઈ પરમાણુ ઈઝીલી ઇલેક્ટ્રોન દાન કરી દે તો સાહેબ સરળતાથી ધન આયન બની ગયો. સામેવાળો પરમાણુ ઈઝીલી ઇલેક્ટ્રોન મેળવી દે તો સરળતાથી ઋણ આયન બની ગયો. તો આવા ઈઝીલી જે જોડાય એમાં આયનીય બંધ પ્રબળ હશે. કે સાહેબ માંડ ઇલેક્ટ્રોન દાન કરે, પેલો માંડ ઇલેક્ટ્રોન સ્વીકારે, માંડ એના વચ્ચે પ્રેમ થાય તો એમાં બંધન થાય નહીં. તો એવો રાસાયણિક બંધ, એવો આયનીય બંધ પ્રબળ બને નહીં. તો આયનીય બંધ પ્રબળ કોશનામાં બને તો કે ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને મેળવવાની વૃત્તિ કઈ અવસ્થામાં કરે? તો કે વાયુરૂપ અવસ્થામાં. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા. અને બીજું, આ ધન આયન અને ઋણ આયન બન્યા પછી ગોઠવણી કેવી રીતે થાય છે? આયનીય ઘન પદાર્થની અંદર એની સ્ફટિક રચનામાં ધન આયન અને ઋણ આયનની ગોઠવણી કેવી? રેખીય, ત્રિકોણીય, પિરામિડલ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય કેવી ગોઠવણી? એના બે પરિબળો ઉપર આધાર રાખશે. બે પરિબળો, પહેલું વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા ઉપર અને બીજું આયનીય ઘન પદાર્થની અંદર ધન આયન અને ઋણ આયનની ગોઠવણી એટલે કે લેટાઇસની અંદર ધન આયન અને ઋણ આયનની ગોઠવણી કેવી છે? આ બે પરિબળો ઉપર આયનીય બંધની રચનાનો આધાર રહેલો છે. હવે આ બે પરિબળો માટે કઈ બે ઘટનાઓ જવાબદાર છે? સાહેબ ધન આયન બનવાનું હોય તો આયનીકરણની ઘટના જવાબદાર છે. કારણ કે કોઈ પણ પરમાણુ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને એ ઘટનાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ. એવી જ રીતે ઋણ આયન બનવા માટે કઈ ઘટના જવાબદાર? તો કે સાહેબ કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એ ઘટનાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહીશું. હવે આયનીકરણ કરવું એટલે કે તટસ્થ પરમાણુમાંથી મારે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય, મતલબ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર મોકલવો હોય તો ઊર્જા આપવી પડે. એટલે આયનીકરણની ઘટના એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એનો મતલબ કે ઉષ્મા આપવી પડશે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના એ સાહેબ તત્વો ઉપર આધાર રાખે. જેમ કે હેલોજન જેવા પરમાણુ હોય તો ઈઝીલી ઇલેક્ટ્રોન મેળવી દેશે. જેટલી સરળતાથી ઇલેક્ટ્રોનને મેળવશે, જેટલી સરળતાથી પરમાણુની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂસશે એટલી વધુ ઊર્જા મુક્ત થશે. તો કે સાહેબ એ ઉષ્માક્ષેપક કહેવાય. પણ બધામાં એવું કઈ હોતું નથી. અમુક તત્વોની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉષ્મા આપવી પણ પડે છે. મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના એ ઉષ્માક્ષેપક, મોટે ભાગે ઉષ્માક્ષેપક હોય, પરંતુ અમુક વખતે ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું એન્થાલ્પીનું મૂલ્ય એ ધન બી હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે. જો ઉષ્માક્ષેપક હશે તો ઋણ હશે, ઉષ્મા શોષક હશે તો ધન હશે. એ જે તે તત્વ ઉપર આધાર રાખે. તો બીજી વાત કરીએ આપણે બે ઘટનાઓ, આયનીય
બંધને અસર કરવા માટે કઈ બે ઘટનાઓ જવાબદાર? તો કે સાહેબ ધન આયન બનવું છે તો એન ગેસ લખી જુઓ, વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી ધન આયન બનવાની ઘટના એને શું કહીશું આપણે? આયનીકરણ કહીએ છીએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનવાની જે ઘટના છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહેવામાં આવે છે. આયનીકરણની ઘટના એ હંમેશા ઉષ્મા શોષક હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના એ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક હોય છે, જે તે તત્વો ઉપર આધાર રાખે છે. તો બે પરિબળો, બે ઘટનાઓની વાત કરી. તો હવે બે ઉર્જાઓ, તો કે સાહેબ આયનીકરણ સાથે સંકળાયેલી ઉર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલી ઉર્જાને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ધન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન કે ઋણ હોય છે. આયનિક બંધ કેવી રીતે બને? તો સાહેબ આ ધન આયન અને ઋણ આયન બની ગયા. હવે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે કયા આકર્ષણ બળથી? કુલંબિક આકર્ષણ. ધન આયન અને ઋણ આયન વચ્ચે રચાતું આકર્ષણ બળ એટલે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા એને કુલંબિક આકર્ષણ બળ કહેવાય. તો આ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે પ્રબળ કુલંબીય આકર્ષણ બળથી જોડાય અને પછી જે બંધ બનાવે એને શું કહેવાય? આયનીય બંધ. તો આયનીય બંધ તો નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ ધન આયન, મેં કીધું જેમ ધન આયન કોણ બનાવે? સાહેબ આલ્કલી તત્વો, મતલબ ધાતુઓ, મતલબ ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? સૌથી ઓછી હોય. આવર્તમાં ડાબાથી જબા તરફ જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? વધતું જાય. એનો મતલબ અધાતુઓની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હોય. હા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની સૌથી વધુ હોય? સાહેબ અધાતુઓની. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ કોનું હોય? સાહેબ અધાતુઓનું. મતલબ ધન આયન કોણ બનાવે? તો કે જેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ નીચી હોય ધન આયન બનાવે, અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અથવા ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા હોય એવા પરમાણુઓ ઋણ આયન બનાવે. તો ધન આયન કોણ બનાવશે? નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા પરમાણુ કે જે ધન આયન બનાવે છે, અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા પરમાણુ કે જે ઋણ આયન બનાવે છે. આવા ધન આયનો અને ઋણ આયન એકબીજા સાથે સરળતાથી જોડાઈ જશે. સરળતાથી કયા આકર્ષણ બળથી? કુલંબિક આકર્ષણ બળથી જકડાઈ જશે, અને એના કારણે એ જે બંધ બનાવશે ને કયો બંધ કહીશું આપણે? આયનીય બંધ કહીશું. ટૂંકમાં મોટા ભાગના ધન આયનો શેમાંથી બને? મોટા ભાગના ધન આયનો ધાતુ તત્વોમાંથી. મોટા ભાગના ઋણ આયનો શેમાંથી બને? તો કેવા ધાતુમાંથી? મોટા ભાગના ધન આયનો ધાત્વિય તત્વોમાંથી બને, મોટા ભાગના ઋણ આયનો અધાત્વિય તત્વોમાંથી બને. કેમ? તો કે ધાતુ બધી દાનેશ્વરી, એમની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ, અને જે ઇલેક્ટ્રોન દાન કરે એ બધા શું બનાવે? ધન આયન. અને અધાતુ બધી ભિખારી, હંમેશા એમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, એટલે અધાતુ મોટે ભાગે બધા શું બનાવે? ઋણ આયન. પણ એક એવો ધન આયન છે અપવાદરૂપ કે જે ઋણ આયનોમાંથી, મતલબ અધાતુ તત્વોમાંથી બનતો હોય એવો ધન આયન કયો? મોટે ભાગે આપણને ખબર છે કે બધા ધન આયનો શેમાંથી બને? શેમાંથી બને? ધન આયનો ધાતુમાંથી બને. પણ NH4+ જે ધન આયન છે અધાત્વીય તત્વોમાંથી બને છે, કારણ કે નાઇટ્રોજન અધાતુ, હાઇડ્રોજન અધાતુ, તેને ભેગા થઈને NH4+ એમોનિયમ બને. તો આ MCQ માં પૂછી શકાય કે ભાઈ એવો કયો ધન આયન છે કે જે અધાત્વીય તત્વોમાંથી બનેલ છે? ઓકે, ચાર વસ્તુ, બે પરિબળો, બે ઘટનાઓ, બે ઉર્જાઓની ચર્ચા કરી, અને આયનીય બંધ માટે નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા પરમાણુ કોણ ધન આયન બનાવે, કોણ ઋણ આયન બનાવે, એના વિશેની ચર્ચા કરી. હવે આયનીય બંધની વ્યાખ્યા લખીએ તો આયનીય ઘન અવસ્થામાં, આયનીય ઘન પદાર્થની અંદર ધન આયન અને ઋણ આયન પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જકડાય. ધન આયન અને ઋણ આયનો જે બન્યા, આવા ધન આયન અને ઋણ આયન એકબીજા જોડે પ્રબળ આકર્ષણ બળથી જકડાય. કયા આકર્ષણ બળથી? કુલંબિક આકર્ષણ બળથી જકડાય, અને નિયમિત ત્રિપરિમાણાત્મક ગોઠવણી બનાવશે. જેમ કે આપણે NaCl ની વાત કરતા હોય તો NaCl ની અંદર આ રીતની ગોઠવણી બની જાય, નિયમિત ત્રિપરિમાણ આકારે ગોઠવણી બની જશે. તો આ રીતની ગોઠવણી બની જાય, ચોક્કસ પ્રકારની ગોઠવણી બને આમાં. તો આવી નિયમિત ત્રિપરિમાણાત્મક આકારની ગોઠવણી બને. નિયમિત ત્રિપરિમાણાત્મક આકારની ગોઠવણી બને છે જેને આપણે કહીશું સ્ફટિક લેટાઈસ. તો સ્ફટિક લેટાઈસ કોને કહેવાય? એની વ્યાખ્યા, આયનીય ઘન પદાર્થની અંદર ધન આયન અને ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ચોક્કસ પ્રકારે નિયમિત પ્રકારે ત્રિપરિમાણાત્મક ગોઠવણી કે જેમાં ધન આયન અને ઋણ આયન બીજા જોડે પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જકડાયેલા. બે શબ્દો આવા જોઈએ, પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જકડાયેલા હોય અને નિયમિતપણે ત્રિપરિમાણાત્મક ગોઠવણી ધરાવતા હોય તો એવી ઘટનાને, એવી બંધારણને શું કહીશું આપણે? સ્ફટિક લેટાઈસ કહીશું.
તેમની જુદી જુદી સ્ફટિક રચના હોય છે, બધાની સ્ફટિક રચના સરખી હોય નહીં. કોકની FCC હોય, આપણે 12માં ભણીશું, HCP હોય, BCC હોય, બોડી સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ, ફેસ સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક રચના હોય, પછી સિમ્પલ ક્લોઝ પેક રચના હોય. તો આવી બધી આપણે ઘન અવસ્થા ચેપ્ટર ની અંદર ભણીશું, પણ અત્યારે હાલ પૂરતું યાદ રાખીએ કે એમની જુદી જુદી સ્ફટિક રચના હોય, એનો આધાર તો કે એમના આયનોના કદ જુદા જુદા હોય, એમની પેકિંગ ગોઠવણી જુદી જુદી હોય, એમની આજુબાજુની ગોઠવણી જુદી જુદી હોય, અને બીજા કેટલાક પરિબળો ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે આપણે NaCl સોલિડ બનાવીએ તો NaCl સોલિડ માટે આયનીય સંયોજન ડેલ્ટા IH અને ડેલ્ટા EGH ના મૂલ્યોનો સરવાળો કરીએ તો કે NaCl બનાવવો હોય તો કઈ રીતે બને? તો સાહેબ પહેલા Na ગેસ હોય, એમાંથી શું બને? Na પ્લસ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, અને Cl ગેસ હોય, એ શું કરશે? ઇલેક્ટ્રોન લઈ લેશે અને Cl માઈનસ ગેસ બનશે. ટૂંકમાં આ ધન આયન બનવા માટેની જે એન્થાલ્પી છે એને શું કહીશું? ડેલ્ટા IH. અને આ ઋણ આયન બનવા માટેની જે એન્થાલ્પી છે એને શું કહીશું? ડેલ્ટા EGH. આ ડેલ્ટા IH નું જેનું મૂલ્ય છે 495.8 અને ડેલ્ટા EGH નું મૂલ્ય છે -348. આ 495.8 અને -348.7 આ બંનેનો સરવાળો કરીએ આપણે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સરવાળો કરીએ તો મળે 147.1 કિલોજૂલ પ્રતિ મોલ. ટૂંકમાં સાહેબ Na+ અને Cl- બનાવવા માટેની બંને બનાયા એ બનાવવા માટેની એન્થાલ્પીનો ફેરફાર ધન મળ્યો. હા, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, પણ બંનેનો સરવાળો ધન હોવા છતાં જ્યારે Na+ અને Cl- એકબીજા સાથે જોડાય છે ત્યારે NaCl ની સ્થિરતા ખૂબ જ વધુ છે. એનું કારણ તો સાહેબ સ્થિરતા વધુ હોય તો એની ઊર્જા ઓછી હોવી જોઈએ, મતલબ કુલ ઊર્જા ઘટી જતી હોવી જોઈએ. જે Na ની ઊર્જા છે, Na ગેસની ઊર્જા છે, Cl ગેસની ઊર્જા છે, એના કરતા NaCl સોલિડની ઊર્જા ખૂબ ઘટી જાય તો એની ઊર્જા ઘટે તો સ્થિરતા વધે. માટે એકદમ સીધી વસ્તુ છે કે અહીંયા સાહેબ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે, એનો મતલબ કે આપણે ઊર્જા આપી હશે તો કે સાહેબ વધારે આપી ઓછી મુક્ત થઈ, મતલબ ટોટલની વાત કરું તો મૂલ્ય ધન મળ્યું છે. એનો મતલબ કે સાહેબ સ્થિરતા ઘટવી જોઈએ, તો છતાં કેમ સ્થિરતા વધી ગઈ? તેમ છતાં સ્થિરતા ખૂબ જ વધુ છે. એનું કારણ તો કે સાહેબ Na માંથી Na+ બનવા માટે ભલે તમે ઊર્જા 495.8 કિલોજૂલ આપી, Cl માંથી Cl- બનવા માટે -348 કિલોજૂલ મુક્ત થઈ, એટલે ટોટલ ટૂંકમાં બંને બનવા માટે તમારે 147.1 કિલોજૂલ ભલે ઊર્જા આપી, મતલબ એમની ઊર્જા વધી ગઈ, પણ આ Na+ ગેસ અને Cl- ગેસ એકબીજાને જોશે અને જે પ્રચંડ આકર્ષણથી જોડાશે એના કારણે પ્રચંડ ઊર્જા મુક્ત થશે. ધન આયન અને ઋણ આયન જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે પ્રચંડ ઊર્જા મુક્ત થશે. પ્રચંડ એટલે કેટલી? 788 કિલોજૂલ ઊર્જા મુક્ત થશે. Na+ ગેસ અને Cl- ગેસ જ્યારે જોડે NaCl સોલિડ બનાવશે ત્યારે 788 કિલોજૂલ, એટલે કે જ્યારે Na+ ગેસ અને Cl- ગેસ જોડાઈ અને NaCl નો સ્ફટિક ક્રિસ્ટલ બનાવશે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. અને બહુ બધી ઊર્જા મુક્ત થઈ જાય તો ઊર્જા ઘટી જાય તો સ્થિરતા વધી જાય. આપણે અઠવાડિયું 10 દિવસ ખાઈએ નહીં અને એકદમ શક્તિ ઓછી થઈ જાય, પછી ભાઈબંધ આવે ખેડો મેચ રમવા જઈએ તો આપણે કે ના આપણે ઘેર જ બેઠા હોઈએ, કઈ ટીચાવા ના જઈએ રખડવા. કેમ? તો કે સાહેબ આપણી સ્થિરતા વધી ગઈ, કારણ કે ઊર્જા ઘટી ગઈ. એટલે જ્યારે Na ગેસ અને Cl ગેસમાંથી જ્યારે NaCl સોલિડ બન્યો ત્યારે 788 કિલોજૂલ ઊર્જા માઈનસ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. માટે NaCl સોલિડ બનશે ને ખૂબ જ સ્થાયી સંયોજન બનશે, ખૂબ જ સ્થાયી સંયોજન બનશે. આમ આયનીય સંયોજનની સ્થાયીતાનું મુખ્ય આધાર કોણ? લેટાઈસ એન્થાલ્પી, ડેલ્ટા UH. જેમ સીધી શોધી શકાતી નથી. કેમ? તો સાહેબ લેટાઈસ એન્થાલ્પી એ સીધી ગણી શકાય નહીં. એ ગણવી હોય ને તો આપણે શું ગણિતું યાદ આવે છે? બોર-નેબર ચક્ર દોરી તું આખું બોર્ન-હેબર ચક્ર, જેમાં આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પછી આ સ્ફટિક રચના એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી, બધી એન્થાલ્પીનો સરવાળો કર્યો તો હેસના ઉષ્મા સંકલનના નિયમની આગળ એના પછીની થિયરી. એ રીતે આપણે બધી ઊર્જાઓનો સરવાળો કરવામાં આવે પછી લેટાઈસ એન્થાલ્પી ગણી શકાય. ટૂંકમાં સાહેબ આયનિક સંયોજનોની સ્થિરતાનો મેઇન આધાર સાહેબ જેની લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ, એની સ્થિરતા ખૂબ જ વધુ હોય છે. તો લેટાઈસની રચનામાં મુક્ત થતી ઊર્જા ખૂબ જ વધુ હોવાને કારણે આયનીય સંયોજનની સ્થાયીતા ખૂબ જ વધારે હોય છે. તો સરસ મજાની થિયરી થઈ ગઈ. આયનીય બંધ વિશેની વિસ્તૃત માહિતી આપો.
તો કે સાહેબ લેટાઈસ એન્થાલ્પી વિશે સમજાવો. એક્ઝેક્ટલી અહીંયા જુઓ તમે શું છે Na+ ગેસ અને Cl- ગેસ, વાયુરૂપ તટસ્થ ધન આયન અને વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન એકબીજા સાથે જોડાય અને મુક્ત થતી ઊર્જાને આપણે શું બોલ્યા? લેટાઈસ એન્થાલ્પી. એક્ઝેક્ટલી એની વ્યાખ્યા કઈક ઊંધી છે. ઊંધી એટલે કે NaCl સોલિડ, આ 1 મોલ NaCl છે, 1 મોલ NaCl, એમાંથી હું 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયનને હું 1 મોલ NaCl નો ગાંગડો લઈ લઉં અને 1 મોલ NaCl માંથી હું 1 મોલ Na+ ધન આયન અને 1 મોલ Cl- ને અનંત અંતરે લઈ જવું. અનંત અંતર કોને કહેવાય? તો સાહેબ એકબીજાનું આકર્ષણ પાછું લાગીને પાછા જોઈન્ટ ના થઈ જાય એટલા અંતર. અહીંયા સુધી ધારો કે આકર્ષણ લાગ્યું પણ અહીંયા આકર્ષણ પૂરું થઈ ગયું તો આ અંતર શું કહેવાય? અનંત અંતર. એટલે ટૂંકમાં હું NaCl ના સ્ફટિકમાંથી 1 મોલ Na+ અને 1 મોલ Cl- ને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઊર્જા એને કહેવાય લેટાઈસ એન્થાલ્પી. આપવી પડતી ઊર્જા એટલે લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય 788 કિલોજૂલ આવે. આપણે અહીંયા ઘટના ઊંધી લખી. Na+ ગેસ અને Cl- ગેસ ભેગા થઈને NaCl સોલિડ બનાવે છે ત્યારે મુક્ત થતી એન્થાલ્પીને આપણે સર્જન એન્થાલ્પી કીધું. એક્ઝેક્ટલી વ્યાખ્યા જુઓ. 1 મોલ આયનીય ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુરૂપ ઘટકીય આયન સંપૂર્ણપણે એટલે 1 મોલ NaCl લીધો હોય તેમાંથી 1 મોલ Na+ મુક્ત થશે અને 1 મોલ Cl- મુક્ત થશે. 1 મોલ આયનીય ઘન પદાર્થમાંથી તેના સંપૂર્ણ વાયુરૂપ આયનોની સંપૂર્ણ વાયુરૂપ ઘટકીય આયનોમાં ફેરવવા માટેની. હવે આયનો ક્યારે ફરે? તો સાહેબ બંને એકબીજા સાથે જોડાય નહીં ત્યારે. જો જોડાય તો પાછા શું બની જાય? NaCl સોલિડ. એટલે સંપૂર્ણ આયનોમાં ફેરવવા માટેની જરૂરી ઊર્જાને શું કહીશું આપણે? સ્ફટિક લેટાઈસ એન્થાલ્પી. ધારો કે 1 મોલ Na+ ગેસ અને 1 મોલ Cl- ગેસને અનંત અંતરે લઈ જવા માટે મારે 788 કિલોજૂલ ઊર્જા આપવી પડે તો એ ઊર્જાને શું કહેવાય? લેટાઈસ એન્થાલ્પી કહેવાય. આ ઘટનાની અંદર બહુ બધા આકર્ષણો અપાકર્ષણોની ચર્ચા કરવી પડે. જેમ કે બે સમાન વીજભાર ધરાવતા હોય તો અપાકર્ષણ હોય, બે અસમાન વીજભાર ધરાવતા હોય તો આકર્ષણ બળો હોય. આકર્ષણ બળો, અપાકર્ષણ બળો, આ બધી ઉપર થતી પારસ્પરિક ક્રિયાઓ, આ બધી ઘટનાઓનો અભ્યાસ કરી અને પછી લેટાઈસ એન્થાલ્પી ગણવી પડે. એટલે કે લેટાઈસ એન્થાલ્પી આપણે સીધી ગણી શકતા નથી. ડાયરેક્ટ કોઈ પ્રક્રિયા આપીને કહો અને લેટાઈસ એન્થાલ્પી ગણો, ના ગણાય. આખું બોર-નેબર ચક્ર દોરવું પડે અને પછી એના ઉપરથી આપણે બધી એન્થાલ્પીનો સરવાળો કરી અને પછી એના ઉપરથી બોર-નેબર ચક્રની મદદથી આપણે આયનિક ઘન પદાર્થની લેટાઈસ એન્થાલ્પી શોધી શકીએ. તો આ સરસ મજાની આ બે વ્યાખ્યાઓ થઈ ગઈ. એક તો તમને સ્ફટિક લેટાઈસની વ્યાખ્યા પૂછી શકે અથવા તો લેટાઈસ એન્થાલ્પીની વ્યાખ્યા પૂછી શકે. 2 માર્કમાં એક એક વ્યાખ્યા મૂકી દે. ત્રીજી વ્યાખ્યા ચલો બંધ એન્થાલ્પી. તો કે સાહેબ બંધ ઊર્જા. બંધ ઊર્જા એટલે શું? તો કે સાહેબ બંધને તોડવા માટે. એક્ઝેક્ટલી કહું તો બંધ બને ત્યારે બી એ જ વસ્તુ થવાની. જેટલી બંધને તોડવું અને આયન પરમાણુ મુક્ત થાય એ માટે મારે જેટલી ઊર્જા બંધ તોડો. બંધ એટલે શું? તો કે સાહેબ આકર્ષણ. આકર્ષણને તોડવા માટે મારે જેટલી ઊર્જા આપવી પડે એટલી જ ઊર્જા જ્યારે બે પરમાણુઓ જોડીને બંધ બનાવે ત્યારે એટલી ઊર્જા મુક્ત થાય. બંને સેમ વસ્તુ થઈ. પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવે, બંધ બને ત્યારે ઊર્જા મુક્ત થાય. બંધ નિર્માણની ઘટના એ ઉષ્માક્ષેપક છે પણ એટલી જ ઊર્જા જો જેટલી ઊર્જા મુક્ત થઈ એટલી ઊર્જા હું આપી દઉં તો સાહેબ બંધ તૂટી જાય. કારણ કે બંધ નિર્માણની અને બંધ બનવાની ઘટનામાં બંધ બનવાની ઘટના છે એ ઉષ્માક્ષેપક છે, બંધ તૂટવાની ઘટના એ ઉષ્મા શોષક. બંનેના મૂલ્યો સરખા છે, ચિહ્નો વિરુદ્ધ છે. એક્ઝેક્ટલી જોઈએ આપણે વાયુમય પરમાણુઓની વચ્ચે રહેલા ખાસ પ્રકારના વાયુમય પરમાણુ હોય. ઘન અવસ્થામાં તો તોડી જ નાખીએ આપણે. ધારો કે Cl2 ગેસ હોય તો એની અંદર Cl ગેસ બોન્ડ Cl ગેસ હોય તો આ ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે મારે જેટલી ઊર્જા આપવી પડે 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઊર્જાને આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી, જેનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ. જેમ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને તોડવા માટે HH પરમાણુ મુક્ત કરવા માટે આપણે આને પરમાણ્વીકરણ એન્થાલ્પી કહેતા હતા ઉષ્મા ગતિશાસ્ત્રમાં. યાદ કરો તો જ્યારે એક દ્વિપરમાણુક અણુ હોય, સમાન પરમાણુ બે જોડાયા હોય તો દ્વિપરમાણુક અણુ માટે બંધ વિયોજન એન્થાલ્પી એ જ પરમાણ્વીકરણ એન્થાલ્પી. જો ડેલ્ટા એ જ સંજ્ઞા લખી છે મેં. બંધ વિયોજન એન્થાલ્પી એ જ પરમાણ્વીકરણ. જો અહીંયા O2 બે સરખા પરમાણુ છે પણ અહીંયા સાહેબ બે બંધ છે. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ હતો તો એક બંધ તોડવા ઓછી ઊર્જા આપવી પડે પણ દ્વિબંધ તોડવા માટે વધારે આપવી પડે. એની જગ્યાએ ટ્રિપલ બોન્ડ હોય તો વધારે એનાથી વધારે આપવી પડે. તો જુઓ ઓક્સિજનનો બંધ એન્થાલ્પીનું મૂલ્ય 498 થઈ ગયું, 435 તો 498 થઈ ગયું અને ટ્રિપલ બોન્ડ તોડવા માટે 946 કિલોજૂલ આપવી પડી. એનો મતલબ શું નીકળ્યો? તો સાહેબ બંધની સંખ્યા વધારે એમ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું, બંધની સંખ્યા વધુ. આ બંધની સંખ્યાને શું કહેવાય ખબર છે? બંધ ક્રમાંક. જુઓ બંધ ક્રમાંક એટલે શું? અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને શું કહેવાય?
બંધ ક્રમાંક. જેમ કે હાઇડ્રોજનમાં બે પરમાણુ છે, કેટલા બંધ? એક. તો માટે હાઇડ્રોજનનો બંધ ક્રમાંક 1. ઓક્સિજનના બે પરમાણુ વચ્ચેનો બંધની સંખ્યા 2, તો ત્યાં ઓક્સિજનનો બંધ ક્રમાંક 2. નાઇટ્રોજનનો બંધ ક્રમાંક 3. કાર્બન અને ઓક્સિજન વચ્ચે 3 બંધ છે, તેનો બંધ ક્રમાંક 3. ચલો, મિથેન CH3 બોન્ડ CH3, આનો બંધ ક્રમાંક કેટલો? 1. CH2 ડબલ બોન્ડ CH2, આનો બંધ ક્રમાંક કેટલો? 2. CH ટ્રિપલ બોન્ડ CH, આનો બંધ ક્રમાંક કેટલો? 3. બંધ ક્રમાંક એટલે શું? તો કે સાહેબ બંધની સંખ્યા. તો હું એમ કહું કે બંધની સંખ્યા વધુ, એમ બંધને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડી? વધારે. બંધની સંખ્યા વધુ, એમ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા કેવી થતી ગઈ? વધતી ગઈ. ટૂંકમાં એવું બોલે બંધ ક્રમાંક ચલે છે બંધ એન્થાલ્પી અથવા બંધ એનર્જી, બોન્ડ એનર્જી અથવા બંધ ઊર્જા. બંધ વિયોજન એન્થાલ્પી, ચલે છે બંધની પ્રબળતા, ચલે છે સ્થિરતા, ચલે છે બંધ ક્રમાંક. જો બંધ ક્રમાંક ચલે છે બંધ એન્થાલ્પી, કારણ કે બંધ ઊર્જા ક્યારે વધે? તો સાહેબ બંધ ક્રમાંક વધે ત્યારે. હું બીજી રીતે કહું, જેમ જેમ બંધની સંખ્યા વધતી જાય, એક બંધ હોય તો બંધ લાંબો હોય, બીજો બંધ હોય તો ટૂંક, બે બંધ હોય તો ત્રણ બંધ હોય તો એનાથી ટૂંકા હોય. એનો મતલબ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. એક સિંગલ બંધ હોય તો લાંબો હોય, દ્વિબંધ હોય તો એનાથી ટૂંકો હોય, ટ્રિપલ બોન્ડ હોય તો એનાથી ટૂંકો હોય. મતલબ બે પરમાણુ વચ્ચે એક બંધ હોય તો બહુ લાંબો હોય, લાંબો બંધ હોય તો સરળતાથી તૂટી જાય. તો બંધ ક્રમાંક વધુ એમ બંધ લંબાઈ ઓછી. બંધ ક્રમાંક વધુ એમ બંધ લંબાઈ ઓછી. બંધ ક્રમાંક ચલે છે 1/બંધ લંબાઈ. બંધ ક્રમાંક ચલે છે 1/બંધ લંબાઈ, એટલે બંનેનું વ્યસ્ત પ્રમાણ થયું. ઓકે, જોઈએ આપણે બંધ વિયોજન એન્થાલ્પી ચલે છે બંધની પ્રબળતા. જેટલો બંધ મજબૂત હોય એટલું એને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે. મતલબ જેટલી બંધ વિયોજન એન્થાલ્પી વધુ એટલી સ્થિરતા પણ કેવી હોય? એની વધારે હોય. સર જુદા જુદા પરમાણુ હોય તો અહીંયા સરખા હતા. જુદા જુદા પરમાણુ હોય, HCl હોય, H ગેસ અને Cl ગેસને છૂટો પાડવા માટે જે 431.0 કિલોજૂલ આપવી પડે. અહીંયા H અને Cl ને છૂટા કર્યા છે આપણે, H અને Cl ને. પણ અહીંયા HCl માં જે H અને Cl માં જે છૂટા પાડવા માટે આપણે કેટલી આપવી પડી? 431 કિલોજૂલ. પણ એ જ વસ્તુ હું તમને HClO3 હોય એની અંદર બી HOCl, અહીંયા HCl ની બંધ, અહીંયા આ H અને Cl વચ્ચે બંધ એન્થાલ્પી તોડવા માટે ઊર્જા જુદી હોય. ધારો કે H2O ની વાત કરું તો O H H, એ જ વસ્તુ H2SO4 માં લઈએ આપણે તો H O S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH. તો અહીંયા બી OH બંધ છે, અહીંયા બી OH બંધ છે. તો બંનેની અંદર OH ની બંધ એન્થાલ્પી સરખી ના હોય. દરેક અણુઓની બંધ એન્થાલ્પીમાં થોડો ઘણો ફેરફાર હોય, બંધ ઊર્જાનો ફેરફાર, કારણ કે બધાના આકર્ષણ જુદા જુદા હોય, દરેક અણુની અંદર બદલાઈ જાય. તો જો અહીંયા લખ્યું છે બહુપરમાણુય અણુમાં બંધ લંબાઈનું માપન જટિલ છે. નક્કી ના કરીએ કે આપણે બંધ ઊર્જાનું મૂલ્ય પણ જુદું જુદું હોય. ધારો કે પાણીની જ વાત કરું તો પાણીમાં હું અણુ જ્યારે બંધ તોડવા જાઉં પાણીની અંદર, જ્યારે ચલો H2O, તો હું પાણીની અંદર હું બંધ તોડવા જાઉં, પેલો આ બંધ તૂટ્યો તો કે સાહેબ આમાંથી બે ટુકડા થયા H2O માંથી, H વત્તા OH. હવે ફરીથી તોડું તો સાહેબ OH ગેસમાંથી તમે તોડવા જશો તો O વત્તા H. બંનેમાં થયું તો શું કે સાહેબ H અને O વચ્ચેનો જ બંધ તૂટ્યો. પહેલા આ H અને O વચ્ચેનો તૂટ્યો, પછી આ H અને O વચ્ચેનો તૂટ્યો. તો બંને વખતે સરખી ઊર્જા કે ના સાહેબ? જો પહેલી વખત 502 કિલોજૂલ આપવી પડી, પણ પછી જે OH નો બંધ એક વખત આમાં 502 કિલોજૂલ આપવી પડી, પણ પછી તો કે આ તૂટી ગયા, પછી આ બંધ તોડવા માટે તો સાહેબ 427 કિલોજૂલ ઊર્જા આપવી પડી. એનો મતલબ બંને સરખી નહીં, પણ છતાં હું એમ કહું કે H2O ની બંધ એન્થાલ્પી આખાની કેટલી? તો કે સાહેબ સરેરાશ લેવી પડે. બહુપરમાણુય અણુઓની અંદર બંધ ઊર્જાનું મૂલ્ય કેવું લેવું પડે? સરેરાશ. એટલે જુઓ 502 427 નો સરવાળો કરો ભાગ્યા 2, એનો મતલબ પાણીની અંદર રહેલા OH બંધની એન્થાલ્પી કેટલી? તો સાહેબ 464.5 કિલોજૂલ. આપણે સરેરાશ લઈ લીધું. આ ઇથેનોલ અને પાણી બંનેની વાત કરું તો બંનેની અંદર OH બનતો હશે. જુઓ CH3 CH2 OH અને HOH, આ બંનેની અંદર OH બનતો છે. તો આનું OH બંધ તોડવા અને આનું OH બંધ તોડવા સરખી અંતર બંધ ઊર્જા આપવી પડે? તો કે ના સાહેબ, એની અંદર અણુ બદલાઈ જાય તો એ બંધ ઊર્જા બદલાઈ જાય. આપણે મેં કીધું H2SO4 ની અંદર બદલાઈ જાય. તો ઇથેનોલ પાણી જેવા અણુના બંધારણમાં બંધમાં પણ ફેરફાર જોવા મળે છે. અને જો બંધમાં ફેરફાર જોવા મળે તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય જુદું જુદું, એટલે બંધ એન્થાલ્પીના એક્ઝેક્ટ મૂલ્યો આપણે માપી શકીએ નહીં, પણ ટૂંકમાં આપણને દાખલાઓની અંદર બંધ એન્થાલ્પીના મૂલ્યો આપેલા હોય. ઓકે, બંધ ક્રમાંકની વાત કરતા હતા આપણે. અણુમાંના બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. બંધ ક્રમાંક ચલે છે બંધ એન્થાલ્પી. આના પછી બહુ બધા MCQ પૂછાય કે જેનો બંધ ક્રમાંક વધુ હોય
એ બંધ ટૂંકો હોય, બંધ ટૂંકો હોય તો એની સ્થિરતા વધુ હોય, અને તેની સ્થિરતા વધુ હોય અને બંધને તોડવાની ઊર્જા પણ કેવી હોય? વધારે હોય. બંધ ઊર્જા પણ વધારે હોય. ખાલી બંધ ટૂંકો હોય તેની બંધ લંબાઈ કેવી હોય? ઓછી હોય. જેનો બંધ ક્રમાંક વધુ એની બંધ લંબાઈ ઓછી. એટલે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, બંધ ઊર્જા અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જેની બંધ ઊર્જા વધારે હોય એની બંધ લંબાઈ સાહેબ ઓછી હોય. જેની બંધ લંબાઈ વધારે હોય એની બંધ ઊર્જા, એવા બંધને તોડવા ઊર્જા સાહેબ ઓછી આપવી પડે. બંધ લાંબો હોય તો ઈઝીલી તૂટી જશે. તો બંધ લંબાઈ વધુ એમ બંધ ઊર્જા ઓછી, બંધ લંબાઈ ઓછી એમ બંધ ઊર્જા વધારે, મતલબ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આને લગતા બહુ બધા એમસીક્યુ પૂછી શકાય. બહુ સરસ સરસ એમસીક્યુ બનતા જશે. તો આ વાત હતી સમ ઇલેક્ટ્રોનીય અણુ કે આયનોની વાત કરીએ, મતલબ સરખા સરખા. જુઓ, આ F2 નો બંધ ક્રમાંક બી 1 થશે અને O2 - 2 નો પણ 1 થશે. મતલબ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. એવી જ રીતે તમે N2 નો ગણો અને CO નો ગણો. નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન 7 દુ 14 અને CO એટલે કાર્બન 6 અને ઓક્સિજન 8, 8 ને 6 14. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, માટે આનો સમ ઇલેક્ટ્રોનની થશે. સમ ઇલેક્ટ્રોનીય અણુઓની અંદર બંધ ક્રમાંક સરખો હશે. એક્ઝેક્ટલી બંધ ક્રમાંક શોધવા માટે આપણે છેલ્લી થિયરી આ ચેપ્ટરમાં ભણીશું. એ વખત તમને પરફેક્ટ માહિતી મળી જશે. કા સાહેબ, આ બંનેમાં બંધ ક્રમાંક સરખા જ છે. જેમાં પરમાણુ ક્રમાંક સરખા થતા હોય એમાં એમની બંધ ક્રમાંકનું મૂલ્ય કેવું થશે? સરખું થશે. બંધ ક્રમાંકના મૂલ્ય સમાન મળે છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ બે વ્યાખ્યાઓ જોઈ લીધી અને આયનીય બંધ વિશેની માહિતી લઈ લીધી. તો આટલું સરસ મજાનું તૈયાર કરી નાખજો, જેથી આપણને આ ચેપ્ટર મસ્ત આવડી જાય. ઓકે, ધન્યવાદ.